સાબરકાંઠા પ્રાંતિજની મદ્રેસામાં રહેતા 8 જેટલા મુસ્લિમ બાળકો રેલવે સ્ટેશનથી મળ્યા છે। અસરવા ઉદયપુર જતી ટ્રેનમાં છેલ્લા ડબ્બામાં ગભરાટભરી સ્થિતિમાં બાળકો મળ્યા। ગભરાયેલા મુસ્લિમ બાળકોને જોઈ રેલવે પોલીસ તેમને પૂછપરછ કરી વેઇટિંગ એરિયામાં બેસાડ્યા। વેઇટિંગ એરિયામાં બેસાડીને જીઆરપી જવાનોએ પૂછપરછ કરી। 8 બાળકો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે। 10 થી 14 વર્ષના બાળકો પ્રાંતિજની મદ્રેસામાં રહી અભ્યાસ કરતા હતા અને ગભરાયેલી સ્થિતિમાં હોવાને લઈ જીઆરપી દ્વારા પૂછપરછ કરવામાં આવી, જે બાદ મેડિકલ માટે લઈ જવાયા છે। બાળકો પર મદ્રેસામાં માનસિક યાતના ગુજારવામાં આવી હોવાની આશંકા છે। યાતના ગુજારતા ઘરે જવા મદ્રેસાથી ભાગ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। આ શંકાને લઈને પ્રાંતિજ પોલીસની મદદ વડે જીઆરપીએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે। જોકે મદ્રેસાના આચાર્યના મતે 8 બાળકો બિહાર રાજ્યના અરરિયા જિલ્લાના રહેવાસી છે અને 15 દિવસથી મદ્રેસા ખાતે રહેતા હતા। જોકે એક બાળકને પોતાના ઘરે લગ્ન પ્રસંગ જવા માટે અન્ય 7 બાળકોને પણ સાથે રાખી અને ભાગ્યા હતા। 2 થી 2:30 વાગ્યામાં 8 બાળકો નીકળી ગયા હતા। એમને શોધવા માટે અમે આવ્યા હિંમતનગર રેલવે સ્ટેશન પર, તો ત્યાં રેલવે સ્ટેશન પર પોલીસે બાળકોને લઈ લીધા પોતાની કસ્ટડીમાં। શાદીમાં જવું હતું એક બાળકને અને બીજા બાળકોને તૈયાર કર્યા।